હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર એટલે કે ડીસીએમટીની અંદર ચેપ્ટર નંબર 1નો પાર્ટ નંબર જોઈશું. ચેપ્ટર 1 છે 20 માર્કનું છે. પહેલા ત્રણ ચેપ્ટર 20 માર્કના આમ તો થોડાક લેન્થી ચેપ્ટર છે, 20 માર્કના છે, એટલે વધારે ક્વેશ્ચન બી તૈયાર કરવા પડશે. એટલે આપણે પાર્ટ વાઇઝ થોડું ડિવાઈડ કરેલું છે. પહેલો પાર્ટ છે એની અંદર થોડાક ક્વેશ્ચન લઈશું, એકદમ ઇઝી હશે, પહેલાં એ લઈશું. ધીરે ધીરે એક લેવલ અપ જતા રહીશું. એટલા બધા અઘરા પણ નથી અને સબ્જેક્ટ પણ એટલો બધો અઘરો છે નહીં. હું તમને જે રીતે તૈયારી કરાવું એ રીતે તૈયારી કરતા જવાનું. જેટલા અહીંયા ક્વેશ્ચન કહું એટલા તૈયાર તમારે જોડે જોડે જ કરતા રહેવાનું. હવે પહેલાં બે સેમ જેવું ના રાખતા કે એક્ઝામ આવે ત્યારે વાંચી લઈશું. હું વિડીયો અપલોડ કરું, તમારી પાસે વિડીયો ગમે ત્યારે આવે ત્યારે જરા એકવાર વિડીયો શાંતિથી જોઈ લેવાનું. જે ક્વેશ્ચન કહું નોટ ડાઉન કરીને એના પોઈન્ટ્સ વાઇઝ તમારે જવાબ લખી લેવાના અને એ જ બુકમાંથી પછી રેફર કરીને વાંચવાનું તમારે રહેશે. ઓકે, તો પહેલું ચેપ્ટર છે આપણું ડીસી જનરેટર છે. તો એના જેટલા બી થોડાક સિમ્પલ ક્વેશ્ચન છે 5-6 આપણે આ વિડીયોમાં લઈ લઈશું. તો પહેલો જે ક્વેશ્ચન છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, જેને ગુજરાતીમાં કહેવાય છે શક્તિ સંચયનો નિયમ. 3 માર્કની અંદર પૂછાય છે. બહુ જ સહેલો પ્રશ્ન છે. જરા આનો જવાબ આ રીતે આપવામાં આવે છે કે શક્તિ સંચયનો નિયમ ગુજરાતીમાં પહેલાં કહું તો એવું કહે છે કે કોઈ બી એનર્જી એટલે કે કોઈ બી શક્તિ હોય એનું સર્જન બી ના કરાય કે એનો નાશ બી ના કરાય, ખાલી એને એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં લઈ જવાય. ઓકે, ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે નાઇધર એનર્જી કેન બી પ્રોડ્યુસ્ડ નોર કેન બી ડેમેજ્ડ, ઓનલી ઇટ કેન બી ટ્રાન્સફર્ડ ફ્રોમ વન સ્ટેટ ટુ ધ અનધર. ઉદાહરણ લઈએ કે જેમ કે હું માનો તમે હાઇડ્રો પાવર પ્લાન્ટ ખબર હશે, અથવા તો જેને આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં ડેમ કહીએ. તો ડેમ ઉપર શું કામ થાય? તો કે ડેમ ઉપરથી જે પાણી છે ઉપરથી નીચે પડે, એનાથી ટર્બાઇન ફરે અને ટર્બાઇન સાથે આપણે જનરેટર લગાવેલું હોય કે જેથી આપણને ઇલેક્ટ્રિક એનર્જી એટલે કે વિદ્યુત ઉર્જા મળે. જે આપણી કે ઇલેક્ટ્રિસિટી આવે છે એ ક્યાંથી આવે? તો કાં તો થર્મલ પાવર પ્લાન્ટમાંથી, કાં તો ન્યુક્લિયરમાંથી, કાં તો હાઇડ્રોમાંથી આવતી હોય. તો આપણે જે ઉદાહરણ સમજીએ તે હાઇડ્રો પાવર પ્લાન્ટનું છે. હવે આપણે એમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી એટલે કે ઇલેક્ટ્રિક એનર્જી જનરેટ કરી. ક્યાંથી જનરેટ કરી? તો કે ભાઈ પાણી ઉપરથી નીચે પડ્યું. ઉપરથી નીચે પડ્યું એટલે કઈ ઉર્જામાં? ગતિ ઉર્જામાં એટલે કે કાઇનેટિક એનર્જીનું. તો જો એમાં બી આપણે ઇલેક્ટ્રિક એનર્જી બનાવી નહીં, ખાલી શું કર્યું? કાઇનેટિક એનર્જીનું પહેલાં મિકેનિકલમાં, ઓકે, ટર્બાઇન ફરશે ને તો કાઇનેટિક એનર્જીને મિકેનિકલ એનર્જીમાં ફેરવી, કારણ કે ટર્બાઇન ફરવા લાગ્યું. એ મિકેનિકલ એનર્જીથી જનરેટર પર કામ થયું અને આપણી ઇલેક્ટ્રિસિટી મળી. તો જો કાઇનેટિક એનર્જીનું મિકેનિકલમાં રૂપાંતર થયું, મિકેનિકલનું પછી ઇલેક્ટ્રિકલમાં આવ્યું, તો પછી કોઈ બી એનર્જી હોય એને ઘેર ના બનાવાય ભાઈ. બનાવવા માટે તમારી પાસે ઓલરેડી કોઈ એક એનર્જી હોવી જોઈએ તો જ થાય. જેમ કે સોલારની બી વાત કરી લો તો સોલારમાં આપણે ઇલેક્ટ્રિસિટી બનાવીએ પણ શામાંથી? તો કે સોલર એનર્જીમાંથી. તો સોલર એનર્જી લઈને પછી ઇલેક્ટ્રિક એનર્જી બનાવીએ. તો કોઈ બી એનર્જી હોય જેને બનાવાય બી ના, એને નાશ બી ના કરાય. એવું બી ના હોય કે ભાઈ ઇલેક્ટ્રિસિટીને નાશ કરી દઈએ આપણે, એવું બી ના થાય. આપણે ઇલેક્ટ્રિસિટી નાશ કરું, જેમ કે મેં આ લાઇટ ચલાવું છું તો એમાં ઇલેક્ટ્રિસિટીનો નાશ થાય કે ભાઈ લાઇટ બિલ આવે જ મારું. તો ઇલેક્ટ્રિસિટીનો નાશ થાય છે, ઇલેક્ટ્રિક એનર્જી મતલબ એનો લોસ થાય છે, તો એની સામે મને લાઇટ એનર્જી મળે છે. તો એમાં બી એક રૂપાંતર થયું. એટલે નાશ બી ના કરાય, પેદા બી ના કરાય, ખાલી એકમાંથી બીજામાં જવાય. એવો પહેલો ક્વેશ્ચન કહે છે. મુદ્દા પાડીને જે વસ્તુ સમજાય એ લખવાની, પણ નિયમ જે મેઇન નિયમ છે એને એવી રીતે લખવાનો જે મેં તમને પહેલાં કીધું સ્ટાર્ટિંગમાં. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર. ભાઈ જનરેટર શું કામ કરે? તો જનરેટર એટલે જનરેટ એવો શબ્દ જ આવી ગયો. તો જનરેટરનું મેઇન કામ છે કે ભાઈ કોઈ બી ડીસી જનરેટર હોય, અત્યારે જે ઉદાહરણ તમને આપ્યું મેં એમાં કે કોઈ બી ડીસી જનરેટર હોય એનું કામ છે મેઇન, એને તમે મિકેનિકલ એનર્જી આપો. કઈ એનર્જી આપો? મિકેનિકલ. તો એ તમને ઇલેક્ટ્રિકલ એનર્જી આપે. ગુજરાતીમાં કહીએ તો યાંત્રિક ઉર્જાનું કઈ ઉર્જામાં? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એ ડીસી જનરેટરનો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત છે. હવે કેવી રીતે કરે એ બી થોડુંક સમજાવી દઈએ, કારણ કે એ બી લખવાનું છે આપણે. તો એક કોઇલ લઈએ આપણે. આ રીતની કોઇલ છે, બરાબર. એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ. જેમ કે આપણે પહેલા એસી સર્કિટની અંદર પહેલો પ્રશ્ન જે હતો મોસ્ટ ટાઈમ પહેલા ચેપ્ટરની અંદર, કે જેમાં આપણે એવું કરતા હતા કે ચુંબકીય ક્ષેત્રની અંદર એક પેલો આટાવાળું ગૂંચડું એને ફેરવતા હતા એમ. તો એનાથી ચુંબકીય ફ્લક્સ કપાય અને ઈએમએફ જનરેટ થાય. સેમ વસ્તુ અહીંયા છે, પણ આ કોઇલ છે ને એ પેલી પેજ જેવી છે. એવું માનો કે તમારું એક ચોપડીનું પેજ છે ને એવી કોઇલ છે. એટલે એ આ રીતે ફરશે. ઓકે, તકતી જેવું છે, જે ધાતુની એક પ્લેટ હોય એના જેવું.
તો એ આખું આમ રોટેટ થાય. તો સેમ વસ્તુ થાય કે આ જ્યારે રોટેટ થાય તો આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે કપાય. ચુંબકીય ક્ષેત્ર કપાય એટલે ફેરાડે આવી જાય. તો ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિકનો જે સિદ્ધાંત છે એના પ્રમાણે આની અંદર ઈએમએફ પેદા થાય. ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. આ જે ફરતું હતું એટલે મિકેનિકલ એનર્જી હતી, યાંત્રિક ઉર્જા હતી. અને એ જે ઈએમએફ પેદા થાય છે એ ઈ બરાબર આવે છે BLV જેટલું. ફોર્મ્યુલા યાદ રાખી લેવાની જરા. BLV જેટલું, કે જેમાં B છે ફ્લક્સ ડેન્સિટી છે, V છે વોલ્ટેજ છે ને L જે છે તમારી લેન્થ છે. ઓકે, આને ટેસ્લામાં લેવાનું હોય અને મીટરમાં, અને V જે છે વોલ્ટેજમાં લેવાનું આવે. તો આ એક ફોર્મ્યુલા લખવાની છે તમારે. આ એક ફિગર જે બુકમાં સારી રીતે આપેલી એના પરથી મેં તમને સમજાવ્યું કે એને આપણે ફેરવવામાં આવે તો એનાથી ફ્લક્સ કપાય ને એના દ્વારા આપણને મળે. અને આ જે પહેલો સિદ્ધાંત હતો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં એટલે કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. ઠીક છે, તો આ બીજો ક્વેશ્ચન હતો, એ બી 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એ રીતનો છે. થર્ડ ક્વેશ્ચન છે આપણો કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર એટલે કે ડીસી જનરેટરની રચના. મે બી 7 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. એની અંદર તમારે પહેલા અહીંયા આકૃતિ દોરવાની, ચોપડીમાં નથી આપેલી તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ આકૃતિ આપણે ડીસી જનરેટર આ પ્રશ્નમાં દોરવાની જ છે. 3 માર્કમાં પૂછાય, 4 માર્કમાં પૂછાય કે 7 માર્કમાં પૂછાય, સહેલી છે એટલા માટે. બીજી વસ્તુ કે અહીંયા જેટલી બી વસ્તુ મતલબ કે તમારા ડીસી જનરેટરના જેટલા બી ભાગો છે એ બધા ભાગોના નામ બી આપેલા છે. કે જેમ કે અહીંયા દેખો પોલ છે, પોલ શું છે, ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચર છે, બ્રશ, કોમ્યુટેટર, યોક અને આર્મેચર વાઇન્ડિંગ. ઓકે, તો શું કરવાનું, સૌથી પહેલા તમારે આ ફિગર ડ્રો કરીને બધા નામ લખી દેવાના. પછી જેટલા બી નામ લખેલા છે એ દરેકનો એક એક અથવા તો બે પોઈન્ટ લખવાના. 7 માર્કમાં પૂછાય 2 પોઈન્ટ લખીશું, 3 કે 4 માં હોય તો એક પોઈન્ટ લખી દેવાનો. જેમ કે એવું માનો અહીંયા બ્રશ છે, તો બ્રશનું શું કામ છે તો કે બ્રશ જે છે તે આમાં જે કરંટ આવતો હોય એ કરંટને હોલ્ડ કરી રાખે. ઓકે, બ્રશ ને બીજું બ્રશ હોલ્ડર બે વસ્તુ આવે છે, તો એનું કામ છે હોલ્ડ કરી રાખવાનું. પછી અહીંયા કોમ્યુટેટર છે, તો કોમ્યુટેટરનું કામ છે કે જે અહીંયા આગળ વોલ્ટેજ અથવા તો કરંટ પેદા થાય કે જે એસીમાં હોય એને ડીસીમાં ફેરવવાનું કામ છે કોમ્યુટેટરનું. ઓકે, પછી આર્મેચર છે, પોલ શું છે, દરેક સાનું બનેલું હોય. જેમ કે અહીંયા આર્મેચરની વાત કરીએ તો આર્મેચર જે છે એ લેમિનેટેડ બનેલું હોય સ્ટીલનું, તો લેમિનેટેડ હોય એ મુદ્દો લખવાનો હોય. એનું કાર્ય શું છે આર્મેચરનું, આગળ એક પ્રશ્ન આવશે એમાં ડીપલી બી ભણાવીશ. પણ તમને અહીંયા ઉપરથી કહી દઉં તો દરેક જેટલા બી ભાગો છે એના નામ લખવાના અને દરેકના બે મુદ્દા, એક તો સાનું બનેલું હોય અને એનું કામ શું છે, બે મુદ્દા લખવાના. તમારી પાસે ચોપડી હોય તો એમાં અંડરલાઈન કરી દેવાની જે બે મુદ્દા છે, પછી એને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના. પછી એ જ વાંચવાનું કે તમારાથી આટલો ક્વેશ્ચન તમારો પાક્કો તૈયાર થઈ જાય. જીટીયુમાં ચોપડી મતલબ તમારી પાસે અતુલ પ્રકાશન હોય એ જ બુક આપણને તો મળે છે. તો અતુલ પ્રકાશનની અંદર જે આન્સર લખેલા હોય એ બેઠા લખવાથી પૂરેપૂરા માર્ક્સ નથી મળતા. પહેલાથી મેં કહું છું કે તમે આન્સર કેવી રીતે એક્સપ્લેન કરો છો, કેવી રીતે અંદર રિપ્રેઝન્ટ કરો છો, એના પ્રમાણે તમને માર્ક મળતા હોય. તો મેં તમને એ જ રીત શીખવાડું છે કે જેથી તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તો તમને આ ક્વેશ્ચન જ્યારે પૂછાય તો પહેલાં ફિગર ડ્રો કરીને અંદર બધા નામ લખી દેવાના. ફિગર ચોપડીમાં નથી આપેલી, ઇમ્પ્રેશન બી સારી પડશે ચેક કરવાવાળાને અને માર્ક્સ બી સારા મળશે. પછી દરેક જે ભાગ છે એના એક પોઈન્ટ મતલબ બે પોઈન્ટ લખવાના. તો તમારો એક 2 પેજ જેવો આન્સર તમારો થઈ જશે, તો તમને સારા એવા માર્ક્સ મળશે. ઓકે, આઈએમપી ક્વેશ્ચન છે કારણ કે 3-4 માર્કની અંદર કાં તો 7 માર્કની અંદર બી પૂછાઈ શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછી ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર, ડીસી જનરેટરના પ્રકાર. આ રીતે આન્સર લખવાનો કે ડીસી જનરેટર બે ટાઈપના હોય, સેપરેટલી એક્સાઇટેડ અને સેલ્ફ એક્સાઇટેડ. નામમાં દેખો જરા, સેપરેટલી એક્સાઇટેડ. સેપરેટલી એટલે એને બહારથી એક્સાઇટ કરવા પડે, એટલે એવા જનરેટર કે જેને આપણે બહારથી એનર્જી આપવી પડે. સેલ્ફ એક્સાઇટેડ કે જે જાતે એક્સાઇટ થઈ જાય, એટલે એની એનર્જી એ પોતાના પાસેથી જ મેળવી લે. સેલ્ફ એક્સાઇટેડના પાછળ 3 ભાગ છે, સિરીઝ જનરેટર, શન્ટ જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટર. ઓકે, કમ્પાઉન્ડના પાછા 2 ભાગ છે, અહીંયા લખેલું નહીં પણ લખી દઈશું આપણે. એક છે તમારું ડિફરન્શિયલ અને એક છે તમારું કોમ્યુટેટિવ. શોર્ટમાં લખું છું ખાલી, ડિફરન્શિયલ અને કોમ્યુટેટિવ જનરેટર. તો તમારે આ રીતે આન્સર લખી દેવાનો કે ડીસી જનરેટરના પ્રકાર પૂછેલા હોય 3 માર્કની અંદર પૂછાય, મેક્સિમમ 4 માર્કની અંદર. તો તમારે ખાલી આટલી રીતે ક્લાસિફાય કરી દેવાનું. ટેક્સ્ટ બુકમાં બી આ રીતે આપેલું, ગુજરાતીમાં ગુજરાતીમાં લખજો ડીસી જનરેટર સેપરેટલી એક્સાઇટેડ, સેલ્ફ એક્સાઇટેડ. ઇંગ્લિશમાં છે પણ ગુજરાતીમાં ખાલી લખવાનું છે એ રીતે.
તો ઇઝી ક્વેશ્ચન છે. પહેલા મેં કીધું પહેલા પાર્ટમાં એકદમ સહેલા ક્વેશ્ચન લીધેલા છે. ચોપડીમાં કદાચ આ ક્વેશ્ચન લાસ્ટમાં કે વચ્ચે આપેલો જ, પણ હું તમને એવી રીતે શીખવાડું છું કે જેથી તમને ચેપ્ટર અઘરું ના લાગે, એક લેવલ અપ થતા રહીશું. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પાંચમો લાસ્ટ ક્વેશ્ચન આ વિડીયોની અંદર. પાંચ ક્વેશ્ચન શીખીશું એક સાથે, બહુ લોડ નહીં લેવાનો. પાંચમો ક્વેશ્ચન છે એપ્લિકેશન ઓફ ડીસી જનરેટર, એટલે કે ડીસી જનરેટરના ઉપયોગો. આ તો ચેપ્ટરની અંદર સૌથી લાસ્ટ આપેલું, પણ આપણે પહેલા શીખી લેવાનું. 5 ક્વેશ્ચન આવડી જાય ને તો પેલું અંદરથી આમ પેલું શું કહેવાય, પ્રાઉડ જેવું લાગે આમ કે ચાલો ચેપ્ટર સહેલું જ, 5 પ્રશ્નો તો આવડી ગયા, તો બીજા તૈયાર કરવાના બી તમને હોપ આવે તો તમે બીજા બી તૈયાર કરી શકો ને તમને આવડી બી જાય, તો આપણે એ રીતે તૈયારી કરીશું. ઠીક છે, ચાલો. ડીસી જનરેટરના ઉપયોગો અહીંયા ઇંગ્લિશમાં લખેલા છે, ગુજરાતીમાં બી તમને કહેતો જઈશ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં આપણે આગળ ટાઈપ જોઈ લીધી કે આટલી ટાઈપના ડીસી જનરેટર આવે. તો એમાં જે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર આવે એનો કઈ જગ્યાએ ઉપયોગ થાય, તો એનો ઉપયોગ થાય છે લેબોરેટરીઝની અંદર. ઓકે, બીજો એનો ઉપયોગ છે કે યુઝ એટ સપ્લાઇડ સોર્સ ઓફ ડીસી મોટર, કે ડીસી મોટરને જ્યારે આપણે સપ્લાય આપવાનો હોય એના માટે પણ સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. ટેક્સ્ટબુકમાં જે આપેલો છે એના કરતાં સારો છે, મુદ્દા પાડીને લખેલો જવાબ. તો હું બોલતો જાઉં છું, જે ગુજરાતીમાં હોય લખી લેજો, ઇંગ્લિશવાળા તો સ્ક્રીનશોટ પાડીને બી લખી શકે. શન્ટ વાઉન્ડ જનરેટર એટલે કે શન્ટ પ્રકારના જે જનરેટર છે એનો ઉપયોગ લાઇટિંગ પર્પઝ માટે થાય છે. બીજો ઉપયોગ થાય છે બેટરી ચાર્જ કરવા માટે, અને ત્રીજો છે પ્રોવાઇડિંગ એક્સાઇટેશન ટુ ધ ઓલ્ટરનેટર. ઓલ્ટરનેટર આગળ આવશે ભણવામાં. તો જે બી ઓલ્ટરનેટર હોય, જેમ કે અહીંયા મોટરને આપણે સોર્સ આપ્યો, એવી રીતે અહીંયાથી ઓલ્ટરનેટરને બી આપણે સોર્સ આપી શકીએ છીએ. કઈ જનરેટર વડે, તો કે શન્ટ જનરેટર વડે. ઓકે, ચાલો. એના પછી સિરીઝ જનરેટર છે. કઈ જગ્યાએ વપરાય? સિરીઝ જનરેટર છે યુઝ ઇન ડીસી લોકોમોટિવ્સ ફોર રીજનરેટિવ બ્રેકિંગ ફોર પ્રોવાઇડિંગ ફીલ્ડ એક્સાઇટેડ કરંટ. ડીસી લોકોમોટિવ ફોર રીજનરેટિવ બ્રેકિંગ. ઓકે, ચાલો. એટલે ટ્રેનની અંદર જ્યાં ડીસી ટ્રેન ચાલતી હોય એની અંદર બ્રેકિંગ કરવું હોય, એટલે કે બ્રેક લગાવ્યું હોય, એવી જગ્યાએ એનો યુઝ થાય છે. યુઝ એઝ અ બૂસ્ટર ઇન ડિસ્ટ્રીબ્યુટેડ નેટવર્ક, એટલે ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે જ્યાં વિતરણ કરવાનું હોય આપણું કરંટનું કે વોલ્ટેજનું, ત્યાં બૂસ્ટર તરીકેનું પણ કામ કરે છે. ઓકે, ચાલો. એના પછી કમ્પાઉન્ડ જનરેટર છે. કઈ જગ્યાએ વપરાય? તો કમ્પાઉન્ડ જનરેટર આર યુઝ ઇન લાઇટિંગ એન્ડ હેવી પાવર સપ્લાય. તો જે જગ્યાએ લાઇટિંગ કરવું હોય, લાઇટિંગ વાળા તો આ બી વપરાતા શન્ટ, પણ કમ્પાઉન્ડ બી એવા છે કે જે લાઇટિંગ વાળા બી વપરાય છે, અને સાથે સાથે હેવી પાવર સપ્લાય કે જ્યાં હેવી પાવર સપ્લાય કરવાનો હોય એવી જગ્યાએ બી વપરાય છે કમ્પાઉન્ડ. એના પછી છે ઓફિસની અંદર, હોસ્ટેલની અંદર, ઘરોમાં, સ્કૂલમાં, કોલેજમાં, બધી જગ્યાએ કમ્પાઉન્ડ જનરેટર વપરાતા હોય છે. અમુક ઘરમાં કે મોલની અંદર તમે દેખતા હોય, કોલેજમાં તો આપણી કોલેજમાં તો ના રાખે, ગવર્મેન્ટ કોલેજ છે, લાઇટ જાય તો જાય એવું હોય, પણ અમુક જગ્યાએ કોલેજ જેમ કે પ્રાઇવેટ કોલેજ હોય, ત્યાંની ઓફિસ કે એડમિન ચલાવવું હોય તો એના માટે લોકો જનરેટર રાખતા હોય તો એ કમ્પાઉન્ડ જનરેટર લાગતા હોય. ઓકે, ચાલો. પછી બીજી જગ્યા છે કે આર્ક વેલ્ડિંગની અંદર બી વપરાય. વેલ્ડિંગ કરવામાં પેલું તણખાવાળું વેલ્ડિંગ, તેમાં બી જનરેટરનો ઉપયોગ થાય છે. કેવા જનરેટરનો? કમ્પાઉન્ડ જનરેટરનો. તો આ ચેપ્ટરનો આપણો 5મો ક્વેશ્ચન હતો. ચેપ્ટર 20 માર્કનું છે, એટલે અરાઉન્ડ 12 થી 13 ક્વેશ્ચન દરેક ચેપ્ટરની અંદર આવશે. તો પહેલો વિડીયો હતો એટલે 5 ક્વેશ્ચન લીધા છે. બીજા વિડીયોની અંદર આપણે કોશિશ કરીશું કે ચેપ્ટર આપણું પહેલું પતી જાય. ઠીક છે, પણ આ જે 5 ક્વેશ્ચન છે એના આન્સર પોઈન્ટ વાઇઝ લખી લેવાના અને તૈયાર કરી લેવાના. અને વિડીયો તમારી પાસે આવી ગયો હોય તો મેક્સિમમ શેર કરી દેજો. ડીસીએમટીનો જેટલા બી લોકોને ડર લાગતો હોય, ગભરાવાની જરૂર છે ને, આપણે અહીંયાથી બરાબર તૈયારી કરીને ડીસીએમટીમાં પણ સારા માર્ક્સ સ્કોર કરી દઈશું. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ 2 સાથે મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.